ગઈ લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા મત વિસ્તારમાં ઓન ડ્યુટીમાં ચાલુ ફરજમાં શહીદ થયેલા માળિયાહાટીના તાલુકાના કડાયા ગામના વીર શહીદ હેમરાજભાઈ મંજીભાઈ ચુડાસમા શહીદ થયાને 5 વર્ષ પૂરા થયા છે। ત્યારે રાજસ્થાન જોધપુરના આઈટીબીપી આર્મીના ઓફિસરો, આર્મીના જવાનો તેમજ સાંસદ રાજેશભાઈ ચુડાસમાના નાના ભાઈ કેતનભાઈ ચુડાસમા દ્વારા શહીદ પરિવારના નિવાસસ્થાને જઈને વીર શહીદ હેમરાજભાઈના પિતા મંજીભાઈ, માતા લાભુબેન અને ભાઈ ગજરાજભાઈના નિવાસસ્થાને રૂબરૂ જઈને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા છે અને આઈટીબીપીના રાજસ્થાનના આર્મીના ઓફિસરો દ્વારા વીર શહીદ હેમરાજભાઈ ચુડાસમાને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી। આ કાર્યક્રમમાં સરપંચ લખમણભાઈ ચુડાસમા, મહેશભાઈ રાઠોડ, નરેશભાઈ રાઠોડ અને મોટી સંખ્યામાં કડાયા ગામના સ્કૂલના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો અને આગેવાનોએ હાજરી આપી હતી। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, માળિયાહાટીના।